વાળીનાથ મહાદેવ મંદિર તરફ મહેસાણા જિલ્લામાં આવેલું પ્રાચીન અને ભવ્ય શિવ મંદિર છે. આ મંદિર ગુજરાતમાં આવેલા સૌથી મોટા શિવ મંદિરો પૈકીનું એક છે અને તેની સુંદર રચના અને ધાર્મિક મહત્વ માટે જાણીતું છે. નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગુજરાતના મહેસાણા જિલ્લાના તરફ ગામ આવેલા પ્રખ્યાત વાળીનાથ મહાદેવ મંદિરની મુલાકાત. આ મંદિર પોતાની અદ્ભુત વાસ્તુકલા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે જાણીતું છે. વાળીનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે અને તેની શરૂઆત કથાઓ અને દંતકથાઓથી ભરેલી છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ 900 વર્ષ પહેલા થયું હતું અને તે સમય જતાં ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વનું કેન્દ્ર બન્યું છે. વાળીનાથ મહાદેવ મંદિરની રચના નાગર શૈલીમાં કરવામાં આવેલી છે. તે ભારતીય મંદિરોને બાંધકામ કરવાની એક પ્રાચીન અને પરંપરાગત શૈલી છે. મંદિરોનું નિર્માણ બંસી પહાડપુરના પથ્થરોથી કરવામાં આવી છે અને તેની ઊંચાઈ 101 ફૂટ, લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. મંદિરની અંદર ભવ્ય શિવલિંગ સ્થાપિત છે જે 500 કિલોથી પણ વધુ વજન ધરાવે છે. વાળીનાથ મહાદેવ મંદિર શિવ ભક્તો માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે. મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે અને ભગવાન શિવની આશીર્વાદ મેળવે છે. મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે, જેમાં મહાશિવરાત્રીનો મેળો ખૂબ જ જાણીતો છે. વાળીનાથ મહાદેવ મંદિર ગુજરાતની ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનો એક અમૂલ્ય ખજાનો છે. તેની ભવ્ય રચના અને ધાર્મિક મહત્વ તેને ભારતના સૌથી પ્રખ્યાત શિવ મંદિરો પૈકીનું એક બનાવે છે. મંદિરની વાસ્તુકલા અનોખી છે. મુખ્ય મંદિરો ઉપરાંત અહીં નાના મોટા અનેક મંદિરો પણ આવેલા છે. મંદિરની છત અને સ્તંભો પરના કોતરકામ અદભુત છે. ગર્ભગૃહમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં પહોંચતા જ એક અલૌકિક શાંતિનો અનુભવ થાય છે. ભક્તો શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે અને ધન્યતા અનુભવે છે. આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ એક અદભુત પ્રવાસન સ્થળ પણ છે. તમે ખાનગી વાહન કે બસ દ્વારા તરફ પહોંચી શકો છો. મંદિર સરળતાથી પહોંચી શકાય તેવું છે. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. વાળીનાથ મંદિરની મુલાકાત લેવાનું ચોક્કસથી ભૂલશો નહીં. આ મંદિરની અદભુત વાસ્તુકલા અને શાંતિપૂર્ણ વાતાવરણ મુગ્ધ કરી દેશે. ધન્યવાદ.